હાય દોસ્તો, ઘણા ઝાઝા દિવસો બાદ આજે આપણે ફરીથી મળ્યા છીએ અને ગત વિડીયોમાં જે તમે અમને પ્રેમ આપ્યો મને એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને આવી જ રીતે મને પ્રેમ આપતા રહેજો. આજને મને એક કિસ્સો યાદ આવે છે, એટલે હું મારા પૂર ક્રેડિટ નહીં લઉં. એ એક મશહૂર ડાયરેક્ટર છે એટલી, જેને પઠાણ ફિલ્મ બનાવી. એ ઘણી બધી ફિલ્મો બનાવી, મતલબ ડાયરેક્ટર પોતે ડાયરેક્શન કરેલું. એમને આ કિસ્સો કીધેલો, પણ આજે એ કિસ્સો મને એમ થયું કે તમારી સુધી શેર કરું. એ તો ઇંગ્લિશમાં એને વાત કરેલી, પણ ઘણા લોકોને ઇંગ્લિશ ન આવડતું હોય એટલે ખ્યાલ ન આવ્યો હોય. પણ આજે એ કિસ્સો હું તમારી સાથે શેર કરવા માગું છું. એક પૈસાવાળો માણસ પોતાના બંગલામાં આવે છે અને બંગલા પાસે એક ભિખારી સૂતો હોય, ગરીબ માણસ, ભિક્ષુક સૂતો હોય. અને એને આ જે કારમાં પોતે જે પોતાના બંગલામાં જતો હોય છે, બંગલાનો માલિક, એ એને જોઈ જાય છે અને પૂછે છે કે તમે જમ્યા કે નથી જમ્યા? તો ભિક્ષુક કહે કે હું નથી જમ્યો. એટલે અને આ કે આ તમે નાહ્યા છો કે નાહ્યાય નથી? આ કપડાં બપડા બધું મેલું છે. કે નાહવાનું તો હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ, પણ એ કે કપડાં માટે પૈસા નથી મારી પાસે, કપડાં ખરીદવા માટે. એટલે એ જે પૈસાવાળો માણસ છે એ કહે છે કે વાંધો નહીં, તમે અત્યારે અહીંયા બેસો, હું હમણાં જમવાનું અને કપડાની એની વ્યવસ્થા કરું છું, એમ મને અહીંયા આવીને તમને દઈ જાઉં છું. એટલે ભિક્ષુક બહાર બેઠો હોય છે અને બંગલાનો માલિક ગેટ, એમનો જે ગેટકીપર હોય, ગેટ ખોલે અને પોતે કાર લઈને અંદર વયો જાય છે. અને જેવો એ વ્યક્તિ, પૈસાવાળો જે માણસ હોય છે, અંદર જાય છે એટલે એમના છોકરા અને એમના જે વાઈફ હોય એમની સાથે ગપશપમાં ને એમના બાળકોને એ રમાડવામાં એનામાં વ્યસ્ત થઈ જાય છે. પછી સાંજે ડિનર કરીને પોતે સૂઈ જાય છે અને સવારે જાગે છે ત્યારે એને યાદ આવે છે કે મેં તો ઓલા ભિક્ષુકને કીધું હતું, જે ઓલો ભિખારી ગેટે બેઠો હોય છે એને, કે હમણાં હું જમવાનું ને કપડાની દઈ જાવ એમ, કારણ કે ઠંડીનો સમય હોય છે, એમ કે ધાબળું બબલું હું દઈ જાઉં એટલે, અને પહેરવા માટે કપડાં દઈ જાવ એમ. એટલે બને છે એવું કે બહાર જઈને તરત એ જોવે છે કે ઓલા ભાઈને મેં કીધું હતું, હું તો એને જમવાનું ન દેવાઈ ગયો એમ. કપડાં બપડા તો બીજી વાત છે, માણસને જમવાનું તો જોવે. એટલે પોતે બહાર ગયા એટલે ઓલો જે ભિક્ષુક હતો ને, એ ભિક્ષુક, દુઃખ સાથે કહું છું કે પોતે મરણને શરણ થયો હતો, પોતે મરણ પામ્યો હતો. એનું મતલબ એ પોતે મરી ગયો એમ, એનું મૃત્યુ થયું. એટલે પછી ઓલા જે બંગલાનો માલિક હોય છે એને અફસોસ થાય છે અને આ વાર્તાનો અંત આવે છે. પણ આને ઉપરથી કહેવાનું એ કે કોઈ દિવસ તમે જે કામ નથી કરી શકતા, તમારાથી જે કામ થતું નથી, અથવા તો તમને એ રીતનું યાદ નથી રહેતું, તો કોઈને વાયદો નહીં આપવાનો કે હું હમણે તમારો આ કામ કરી દઈશ એમ. જો ન થતું હોય, તમને યાદ ન રહેતું હોય, તો કોઈને વાયદો નહીં આપવાનો. મતલબ કોઈને આપણે કહીએ ને તો વચન નહીં આપવાનું, વાદો નહીં કરવાનો કોઈની સાથે. અને એક વસ્તુ બીજી એ કે કોઈની આશાએ જીવવાનું નહીં એમ. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે મતલબ આ વાત ઉપરથી એમ હું કહેવા માગું છું કે જો ઓલો ભિખારી છે એ બંગલાના માલિકની વાટે ન રહ્યો હોત તો આજે એ જીવતો હોત. એ બંગલાના માલિકની વાટે રહ્યો ન હોત તો આજે જીવતો હોત. કે આખી રાત એની વાટે ને વાટે રહ્યો તો હમણે ખાવા દેવા આવે છે, હમણે એમાં ને એમાં એ સવાર પડી ગઈ ને ટાઈટનો
અને ભૂખને લીધે પોતાનું મૃત્યુ થયું. એટલે કહેવાનો મારો ભાવાર્થ આ વસ્તુ પરથી કે કોઈ દે કોઈની આશાએ જીવવાનું નહીં, અને કોઈ દે આપણીથી કોઈનું કામ ન થતું હોય તો કોઈને ખોટી ઉમ્મીદો નહીં આપવાની, ખોટી આશાઓ નહીં આપવાની. આ વસ્તુ પરથી આજે જે મેં તમને એક કિસ્સો કીધો, જે એક વાત કરી, એ વસ્તુ ઉપરથી હું તમને કહેવા માગું છું કે આપણીથી જે કામ ન થઈ શકે ને એ કામ માટે કોઈને વાયદા નહીં કરવાના, અને કોઈ દિવસ કોઈ દે કોઈની ઉમ્મીદે નહીં રહેવાનું. આપણા ગુજરાતીમાં કહેવત છે, પારકી આશા સદા નિરાશા. સમજ્યા? બીજાની આશા ઉપર ન જીવો, તમે તમારા દમ ઉપર, તમારા બળબૂતા ઉપર જીવો, અને હંમેશા પોતાની જે જાત છે, પોતાનું મતલબ જે આપણે પોતે છીએ, આપણે હંમેશા લોકોની ઓળખાણો કાઢતા હોય, મારે આની હારે ઓળખાણ છે ને ઓલા હારે ઓળખાણ છે ને, તો તું શું છો ભાઈ? હું MLAને ઓળખું છું, હું PSIને ઓળખું છું, ફલાણાને ઓળખું, ઢીકડાને ઓળખું. સમય આવે ને કોઈ ફોન નહીં ઉપાડે. હા, તમારી મદદ ફક્ત ને ફક્ત તમે પોતે જ કરી શકશો. એટલે હંમેશા ખોટે કોઈની ઉમ્મીદ ન રાખો, અને આવી ઓળખાણું જે રાખો ઓળખાણીની ના નહીં, પણ તમે બીજાનું એ રીતનું કહો હું આની હારે બેઠો છું ને અમારી આ બેઠક છે ને તે બેઠક છે ને, તમે શું છો? તો તમે શું છો ભાઈ? સમજ્યા? એમ એટલે કહેવાનો મારો અર્થ એ છે કે હંમેશા આપણે આપણી જે જાત છે એને હલકી ન સમજવી. આપણે બીજા કરતાં આપણી જાતને હલકો ન સમજવો. કોઈક માણસો આપણી ઉપરથી ઇન્સ્પાયર થતા હોય કે હું ભાઈ આ વ્યક્તિ જેવો બનું, આ વ્યક્તિ જેવી મારી સ્ટાઇલ અપનાવું, આ વ્યક્તિ જેવું મારું જીવન અપનાવું. એટલે તમે કાંઈક છો, કારણ કે આપણે ઈશ્વરના સંતાન છીએ, એટલે આપણે મામૂલી તો આપણી જાતને ન જ ગણી શકીએ એમ. એટલે આવી તો ઘણી બધી વાતો છે, પણ આજે મેં તમને કિસ્સો, મને આજે વસ્તુ બહુ ગમી એટલે મેં તમને આજે કીધું કે હંમેશા તમારાથી ન થતું હોય તો કોઈને આશા ન દો, અને કોઈની આશાએ જીવો નહીં. જો એ ભિખારી, એ બંગલાવાળા પૈસાવાળા માણસના આશાએ ન રહ્યો હોત તો આજે જીવતો હોત, કારણ કે બીજી કોઈક જગ્યાએ ગયો હોત ને કદાચ કંઈક ખાવા બાવાનું માગ્યું હોત, કોઈક દઈ દે, જીવતો રહે. અને એ બંગલાવાળો બરાબર, એને જો ઓલાને એને તે એનાથી કામ થતું નહોતું તો એને આશા નહોતી દેવી જોઈએ. એટલે કહેવાનો અર્થ એ કે તમારાથી ન થાય એની આશા ન દો, અને બીજું એક તમે કોઈની આશાએ રહો નહીં. આ એક વાત તમને મારે જણાવી હતી. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખો. બાકી મારા વિડીયો ગમે અને આ વાત તમને ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ એન્ડ લવ યુ ઓલ.